આ ઉનાળામાં તમે કયા ટેમ્પરેચર પર તમારા ફ્રીજને સેટ કરીને તમારું જે મીટર એટલે કે તમારું જે બિલ છે તેને ઓછું કરી શકો છો એ જાણવા માટે આ વિડીયો તમારે આખો જોઈ લેવાનો છે. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ ને મારું નામ છે મેઘા. હવે અત્યારે ઉનાળામાં ફ્રીજને કેટલા ટેમ્પરેચર પર સેટ કરવું એ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે સામાન્ય રીતે ઉનાળો શરૂ થઈ ગયો છે ને ઉનાળામાં આપણે ફ્રીજ, એસી, પંખો આ સહિત બીજી ઘણી બધી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જે છે એ આપણે વાપરતા હોઈએ છીએ અને આને કારણે બિલ પણ વધી જતું હોય છે. એવામાં ખાસ કરીને ઉનાળામાં જે છે એ ફ્રીજનું મહત્વ પણ વધી જતું હોય છે અને ફ્રીજનો ઉપયોગ પણ વધી જતો હોય છે. કારણ કે આ ઋતુમાં આપણો ખોરાક બગડી ના જાય એટલા માટે આપણે જે લગભગ વધારે પડતો જે ખોરાક છે એ બધો ફ્રીજમાં રાખીએ છીએ. આ સાથે જ આપણું દહીં, દૂધ અને આ સિવાય શાકભાજી અને ફળો એ પણ ના બગડી જાય એટલા માટે આપણે તેને ફ્રીજમાં રાખતા હોઈએ છીએ અને આ જ કારણે ફ્રીજનો ઉપયોગ પણ વધી જતો હોય છે. હવે ફ્રીજના ઉપયોગ વધવાને કારણે જે ઇલેક્ટ્રિસિટી બિલ છે એ વધારે ના આવે એ પણ આપણે ધ્યાન રાખવાની જરૂર છે. એવામાં ખાસ ધ્યાન રાખવું કે આ ઉનાળામાં તમે તમારું જે ફ્રીજ છે એને કેટલા ટેમ્પરેચર પર અથવા તો કયા નંબર પર સેટ કરો છો. સાથે જ આ ઉનાળામાં શું તમારે ફ્રીજને બંધ કરવું જોઈએ કે પછી ન કરવું જોઈએ. આટલું જ નહીં, ઉનાળામાં ફ્રીજને કારણે બિલ વધારે ના આવે એ માટે બીજી કઈ કઈ ટિપ્સ તમારે અપનાવી જોઈએ તેના વિશે આપણે વાત કરી લઈએ. આ ઉનાળામાં તમારા ફ્રીજને કેટલા ટેમ્પરેચર પર સેટ કરવું આ માટે દરેકના ફ્રીજમાં ડાયલ અથવા તો સ્લાઇડર આપવામાં આવે છે. હવે આ જે ડાયલ છે તેમાં 1 થી કરીને 5 સુધી અથવા તો ઘણાના ફ્રીજમાં 1 થી કરીને 7 સુધી અને જો તમારું ફ્રીજ નવું છે તો તમારા ફ્રીજમાં 1 થી કરીને 9 નંબર સુધીના જે ડાયલ છે એ આપવામાં આવશે. હવે જેમનું જૂનું ફ્રીજ છે અને 1 થી 5 નંબર સુધીના ડાયલ આપવામાં આવ્યા છે તેમને આ ઉનાળામાં પોતાનું ફ્રીજ 3 અથવા તો 4 નંબર પર સેટ કરવું જોઈએ. ખાસ ધ્યાન રાખજો કે ક્યારેય પણ ફૂલ કુલિંગ એટલે કે 5 નંબર પર આ જે ફ્રીજ છે એ સેટ ના કરવું જોઈએ. હવે જો તમારા ડાયલમાં 1 થી 7 નંબર આપવામાં આવેલા છે તો તમારે તમારા ફ્રીજને 5 અથવા તો 6 નંબર પર સેટ કરવું જોઈએ અને જો તમારા ફ્રીજમાં 1 થી 9 નંબરના ડાયલ આપવામાં આવેલા છે તો તમારે તમારા ફ્રીજને આ ઉનાળામાં 7 થી 8 નંબર પર સેટ કરવું જોઈએ અને ક્યારેય પણ જે ફૂલ સ્પીડ છે એ ક્યારેય પણ ફ્રીજની ના કરવી જોઈએ. આટલું જ નહીં, ફ્રીજ માટેનું જે આઈડિયલ તાપમાન છે એ 35 થી કરીને 38 ફેરનહીટની વચ્ચે હોવું જોઈએ. એટલે જો તમારા ફ્રીજમાં તમને સ્લાઇડર આપવામાં આવેલું છે તો તમારે તેમાં 35 થી 38 ફેરનહીટની વચ્ચે જે છે તાપમાન એ સેટ કરવાનું રહેશે. આટલું જ નહીં, જો તમે રાત્રે ફ્રીજ બંધ કરી દો છો એટલે કે ઉનાળામાં પણ વીજળી બચાવવાના ચક્કરમાં જો તમે ફ્રીજ બંધ કરી દો છો તો તમારે એવું ના કરવું જોઈએ. આ જે ફ્રીજ છે એ તમારે 24 કલાક ચાલુ રાખવું જોઈએ. આવું કરવાથી જે ફ્રીજની અંદર સામાન પડેલો છે એ પણ નહીં બગડે અને તમારું જે બિલ છે એ પણ ઓછું આવશે. અને ખાસ ધ્યાન રાખો કે જો તમે હાઈ કુલિંગ પર તમારી ફ્રીજને સેટ કરો છો તો આને કારણે ફ્રીજની અંદરનો જે ખોરાક છે એ પણ બગડી શકે છે અને તમારું બિલ પણ વધારે આવી શકે છે. હવે જો તમે રાત્રે ફ્રીજ બંધ કરીને સવારે હાઈ કુલિંગ પર ફ્રીજ ચાલુ કરી દો છો તો આને કારણે ફ્રીજની અંદરનો જે ખોરાક છે તેની પર જે બરફનું પડ છે તે જામી જાય છે અને આને જ કારણે તમારો ખોરાક બગડી શકે છે અને અચાનક જ આટલું સ્પીડ વધવાને કારણે જે બિલ છે એ પણ વધારે આવી શકે છે. આટલું જ નહીં, તમારે ઉનાળામાં ફ્રીજ ચલાવતા સમયે થોડું ધ્યાન પણ રાખવાની જરૂર છે અને થોડીક ટિપ્સ પણ અપનાવવાની જરૂર છે. હવે જો તમે તમારા ફ્રીજને વારંવાર ખોલ બંધ કરો છો તો આને કારણે પણ ફ્રીજની અંદરની જે ઠંડક છે એ ઓછી થઈ જાય છે અને આ જ કારણે તમારા વીજળીનું બિલ પણ વધારે આવી શકે છે. એટલા માટે તમારે વારંવાર તમારું જે ફ્રીજ છે એ ના ખોલવું જોઈએ. આટલું જ નહીં, જો તમારું ફ્રીજ આખું ખાલી પડ્યું છે તો પણ તે ફટાફટ ગરમ થઈ જશે એટલે કે લાંબા સમય સુધી તે ઠંડુ નહીં રહી શકે. એટલા માટે ફ્રીજમાં પૂરતી વસ્તુ અને પૂરતો સામાન રાખવો જરૂરી છે. આટલું જ નહીં, જો ફ્રીજમાં વધારે પડતો સામાન હશે તો પણ જે ઠંડક છે એ ઓછી થઈ જશે અને ફ્રીજ જે છે વધારે પાવર યુઝ કરશે. આને કારણે ઇલેક્ટ્રિસિટી બિલ પણ વધારે આવશે. ટૂંકમાં જે ફ્રીજ છે તેને સાવ ખાલી પણ ન રાખવું જોઈએ અને આખું ભરીને પણ ન રાખવું જોઈએ. એટલે કે ફ્રીજમાં જેટલી કેપેસિટી છે એટલો તમારે સામાન ફ્રીજની અંદર રાખવો જોઈએ અને વારંવાર ફ્રીજને ખોલબંધ ના કરવું જોઈએ અને રાત્રે પણ ક્યારેય પણ ફ્રીજને બંધ ન કરવું જોઈએ અને હાઈ કુલિંગ સ્પીડ પર ક્યારેય પણ ફ્રીજ ન ચલાવવું જોઈએ. હવે આ બધી ટિપ્સ તમે અજમાવી લેશો ને તો ઉનાળામાં પર આરામથી તમે ફ્રીજ વાપરી શકશો અને જે તમારું વીજળીનું બિલ છે એ પણ ઓછું આવશે. હવે આ માહિતી તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.